હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય છે એ આપણે પૂરું કર્યું। ત્રિકોણમિતિના પરિચયમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર ભણ્યા, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, બરાબર। તો આ જે ગુણોત્તર જે ભણ્યા આપણે એ ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે હવે ત્રિકોણમિતિનો ઉપયોગ છે એ આપણે વ્યવહારોમાં આસપાસની વ્યવહારિક ક્રિયાઓ જે છે એમાં કઈ રીતે થતો હોય, બરાબર, આપણા વ્યવહારમાં એ કઈ રીતે એનો ઉપયોગ થાય એની વાત કરવાની છે। તો ત્રિકોણમિતિ ગુણોત્તર છે એનો ઉપયોગ આપણે વ્યવહારમાં ઘણો બધો થતો હોય, તો એ કઈ રીતે થતો હોય એની વાત કરીએ આપણે, બરાબર। આપણે તો નથી કરતા હજી, પણ ઘણા એવા વિદ્વાનો છે જેણે એનો ઉપયોગ કરી લીધો છે, તો એની ચર્ચા કરીએ આપણે। ધોરણ 10 ગણિત, આપણું પ્રકરણ નંબર છે 9 ત્રિકોણમિતિનો ઉપયોગ। પહેલા આપણે ત્રિકોણમિતિનો પરિચય લઈ લીધો ચેપ્ટર 8માં। 8મા પ્રકરણમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય જોયો કે ત્રિકોણમિતિ ગુણોત્તર કોને કહેવાય, તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા, આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે। અને હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય એની આપણે ચર્ચા કરવી છે, બરાબર। તો પહેલા શરૂઆત કરીએ આપણે ઉચ્છેદ કોણ, દ્રષ્ટિકોણ, દ્રષ્ટિરેખા એની વાત કરવાની છે। તો વ્યવહારમાં ધારો કે આપણે કોઈ ટાવર છે એ ટાવરને જોતા હોઈએ, બરાબર। હું અહીંયા આકૃતિ સાથે સમજાવીશ તમને કે કોઈ એક ટાવર છે અહીંયા આગળ, આ એબી ટાવર છે, અહીંયા આગળ વ્યક્તિ ઊભો છે, એને નિરીક્ષક કહેવાય। શું કહેવાય? એને આપણે સી કહીએ। આ એબી ટાવર છે, કોઈ વ્યક્તિ છે એ નિરીક્ષણ કરે છે એટલે નિરીક્ષક। હવે આ નિરીક્ષક જે છે એ ટાવરની ટોચ સુધી જે જોવે છે, તો એ નિરીક્ષક બિંદુથી ટાવરની ટોચ જે છે એ બિંદુ એને દ્રષ્ટિ રેખા કહેવાય, દ્રષ્ટિ રેખા, બરાબર। એટલે કે નિરીક્ષક બિંદુથી ટાવરની ટોચ અથવા તો એને નિરીક્ષણ પદાર્થ કહેવાય, જે પદાર્થનું આપણે નિરીક્ષણ કરતા હોઈએ તો એને નિરીક્ષણ પદાર્થ મીન્સ કોઈ પણ વસ્તુ હોય એનું આપણે નિરીક્ષણ કરતા હોય, આ રીતે ઉપરની સાઈડ આપેલું હોય, બરાબર, તો એને કહેવાય નિરીક્ષણ પદાર્થ। તો નિરીક્ષક છે એ નિરીક્ષણ પદાર્થનું નિરીક્ષણ કરે ત્યારે જે નિરીક્ષકથી નિરીક્ષણ પદાર્થ એને જોડતી રેખા એને દ્રષ્ટિ રેખા કહેવાય, દ્રષ્ટિ રેખા। અને અહીંથી જે ટાવર સુધીની આ બાજુ જે છે એને શું કહેવાય, તો કે ક્ષિતિજ રેખા। તો આ ક્ષિતિજ રેખા છે એ બીસી, સમક્ષિતિજ, સામે સીધી। નિરીક્ષક જે છે એની આંખથી સીધી રેખા હોય એને ક્ષિતિજ રેખા કહેવાય, અને એ જ્યાં જુએ છે નિરીક્ષણ પદાર્થને જુએ છે એને દ્રષ્ટિ રેખા કહેવાય। તો આ દ્રષ્ટિ રેખા છે, આ સમક્ષિતિજ એટલે કે ક્ષિતિજ રેખા છે, આ નિરીક્ષણ પદાર્થ છે અને આ નિરીક્ષક પોતે છે। તો નિરીક્ષક જે જુએ છે એ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ એ વચ્ચેનો જે ખૂણો છે એને અવક્ષેદ કોણ કહેવાય, ઉચ્છેદ કોણ। કેવું કહેવાય એને? ઉચ્છેદ કોણ, બરાબર। એટલે આપણે ઉચ્છેદ કોણ અને બીજો છે એ કયો કોણ છે, તો કે આ જે છે ઉચ્છેદ કોણ છે, સોરી, અને અવક્ષેદ કોણની વાત કરવાની છે। ઉચ્છેદ કોણ કોને કહેવાય? ઉચ્છેદ કોણ, તો કે ક્ષિતિજ રેખાની ઉપર જો નિરીક્ષણ પદાર્થ ક્યાં હોય, ઉપર હોય, તો નિરીક્ષણ પદાર્થ ક્યાં હોવો જોઈએ? ઉપરની સાઈડ। એટલે આપણે નીચેથી આમ ઉપર જોતા હોઈએ, નીચેથી ઉપર જુઓ ત્યારે જે ખૂણો બને ક્ષિતિજ રેખા સાથે,
क्षિતિજ રેખા સાથે દ્રષ્ટિકોણની જે ખૂણો બને એને ઉચ્છેદ કોણ કહેવાય. શું કહેવાય? ઉચ્છેદ કોણ. પણ જો આ રીતે હોય, અહીંયા આપણે ઊભા હોઈએ, અહીંથી નિરીક્ષણ કરતા હોય, કોઈ ધારો કે કોઈ બિલ્ડિંગ છે, બિલ્ડિંગ ઉપરથી આપણે નીચે જોતા હોય કોઈ પદાર્થને, બરાબર, તો આ એ પોઈન્ટ છે, અહીંયા આપણે ઊભા છીએ, તો આ નિરીક્ષક હોય. તો નિરીક્ષક છે એ નીચેની સાઈડ જો એ નિરીક્ષણ પદાર્થને જોતો હોય, નિરીક્ષણ કરતો હોય, નિરીક્ષણ પદાર્થ, આ જે છે એ ટાવર છે, તો ટાવરની ઉપરથી અથવા તો બિલ્ડિંગ એની ઉપરથી જો એ નિરીક્ષણ કરે તો આ થઈ દ્રષ્ટિ રેખા, આ દ્રષ્ટિ રેખા થશે. બરાબર. અને જેથી જુએ છે એની સીધમાં હોય એને क्षિતિજ રેખા, એટલે અહીંયા क्षિતિજ રેખા અહીંયા છે, क्षિતિજ રેખા. તો હવે જ્યારે ઉપરથી નીચે જોઈએ ને ત્યારે જે ખૂણો બને બે વચ્ચે એને અવક્ષેદ કોણ કહેવાય. શું કહેવાય એને? અવક્ષેદ કોણ. ખાસ ધ્યાન રાખજો, ઉચ્છેદ કોણ કોને કહેવાય અને અવક્ષેદ કોણ કોને કહેવાય. ઘડી એનો પણ ઉપયોગ આવે છે. પછી દ્રષ્ટિ રેખા કોને કહેવાય? તો કે જે જોઈએ છીએ આપણે, વ્યક્તિ જે જુએ છે, એટલે વ્યક્તિની આંખથી લઈ અને પદાર્થ સુધીનું અંતર જે હોય, નીચે હોય કે ઉપર હોય, તો એને દ્રષ્ટિ રેખા કહેવાય. અને જે વ્યક્તિ છે એની આંખને क्षિતિજ રેખા, જે સમાન રેખા જે છે એની સીધો સીધ રેખા, એને क्षિતિજ રેખા કહેવાય. તો અહીંયા આગળ क्षિતિજ રેખા કઈ થાય? તો કે અહીંથી આ સીધ, આને क्षિતિજ રેખા કહેવાય. અને આને દ્રષ્ટિ રેખા ઉપર જુએ છે, એટલે આ નિરીક્ષણ પદાર્થ અહીંયા પડ્યો છે. તો દ્રષ્ટિ રેખા અને क्षિતિજ રેખા બે વચ્ચે ખૂણો જોવાનો. આપણે ખૂણો કોની વચ્ચે લેવાનો? દ્રષ્ટિ રેખા અને क्षિતિજ રેખા. તો આ ખૂણો છે એ ઉચ્છેદ કોણ થયો અને આ અવક્ષેદ કોણ થયો. બરાબર. તો હવે આપણે પેલું જાણો છો તમે કે આ ઝેડ બન્યો એટલે એ કેવા કહેવાય? અંતઃયુગ્મ કોણ. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સરખા હોય. એ ખબર છે આપણને. આ ખૂણો અને આ ખૂણો કેવા બને? સરખા બને. કેમ કે ઝેડ બને છે એટલે એ કેવા કહેવાય? અનુકોણ કહેવાય. અંતઃયુગ્મ કોણ પણ કહી શકાય એને. તો એ કેવા હોય? હંમેશા સમાન હોય. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સમાન હશે. તો આ ખૂણો આપેલો હોય એના પરથી આપણને આ ખૂણો મળી જાય. હવે અહીંયા આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ત્રિકોણ બને. કઈ રીતે ત્રિકોણ બને? તો કે એક જે વસ્તુ જે છે ટાવર ઈ, પછી આ क्षિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા, એટલે ત્રણ બાજુ, એટલે ત્રિકોણ બની ગયો. અને હંમેશા કાટકોણ ત્રિકોણ બને. કેવો બને? જુઓ, કાટકોણ ત્રિકોણ. તો હવે આમાં કોઈ પણ એક બાજુ આપી હોય, આપણને ખૂણો આપેલો હોય, તો બીજી બાજુ મળે. ધારો કે આપણને આ આપી દીધી હોય, આ ખૂણો આપેલો હોય, તો સામેની બાજુ આ થઈ અને આ કર્ણ અને આ પાછળની બાજુ. તો હવે આ બાજુ મેળવવાની કીધી હોય ને આ આપેલી હોય, તો પાછળની બાજુ આપી સામેની બાજુ મેળવવી છે, તો એના માટે કયું સૂત્ર આવે? ટેન અથવા કોટ. ટેન થીટા અથવા કોટ થીટાનું સૂત્ર લઈ શકો તમે. પછી કર્ણ મેળવવો હોય, કર્ણ, દ્રષ્ટિ રેખાનું માપ મેળવવું હોય, તો દ્રષ્ટિ રેખા એ કોણ છે? તો કે કર્ણ છે. તો કર્ણ શેમાં આવે? તો કે સાઇન થીટા અને કોસ થીટામાં કર્ણની વાત આવે. સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ આપેલી હોય અને ખૂણો આપેલો હોય તો આપણે કયું લેવાય? તો કે સાઇન થીટા વાળું. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. તો આ અંતર અને ઊંચાઈનો ટોપિક છે. અંતર ઊંચાઈ. સોરી, અંતર અને ઊંચાઈ. બરાબર. તો અંતર અને ઊંચાઈ વિશે વાત કરવાની છે આપણે, જે આપણે અહીંયા જોયું. હવે એક એક મુદ્દો લખતા જઈએ આપણે. પેલું કે દ્રષ્ટિ કોણ કોને કહેવાય? સોરી, દ્રષ્ટિ રેખા કોને કહેવાય? દ્રષ્ટિ રેખા તો કે એવી રેખા કે જે નિરીક્ષક અને નિરીક્ષણ પદાર્થ વચ્ચેનું અંતર, નિરીક્ષકની આંખ અને નિરીક્ષણ પદાર્થ વચ્ચેના અંતરને અથવા તો એને જોડતી રેખાને, નિરીક્ષકની આંખ અને નિરીક્ષણ પદાર્થ ને જોડતી રેખાને જોડતી
રેખાને દ્રષ્ટિ રેખા અથવા તો દ્રષ્ટિ રેખા કહે, બરાબર। નિરીક્ષકની આંખ અને નિરીક્ષણ પદાર્થ કે જેને જોવે છે, નિરીક્ષકની આંખ કોને જોવે છે તો કે નિરીક્ષક પદાર્થને, તો એ બેને જોડો એટલે દ્રષ્ટિ રેખા મળે। હવે આપણે જોવાનું છે ઉચ્છેદ કોણ। ઉચ્છેદ કોણ, હવે ઉચ્છેદ કોણ કોને કહેવાય તો કે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ। તો પેલા ક્ષિતિજ રેખા કોને કહેવાય એ કહી દઈએ આપણે। ઉચ્છેદ કોણ પેલા ક્ષિતિજ રેખાની વાત કરવી પડશે। ક્ષિતિજ રેખા કોને કહેવાય તો કે નિરીક્ષકની આંખ અને આ જે પદાર્થ જે છે, ટાવર જે છે, એમની વચ્ચેનું અંતર અને ટાવર વચ્ચેનું અંતર ને ક્ષિતિજ રેખા કહે છે। તો આ ક્ષિતિજ રેખાની વાત કરી આપણે। હવે આપણે કરવી છે ઉચ્છેદ કોણની વાત। ઉચ્છેદ કોણ કોને કહેવાય? ઉચ્છેદ કોણ, તો ઉચ્છેદ કોણ કોને કીધું આપણે તો કે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાની ઉપર। હવે એમાં પહેલા આપણે સ્પષ્ટતા કરવી પડે કે ક્ષિતિજ રેખાની ઉપરનો પદાર્થ આપેલો હોય ત્યારે જો નિરીક્ષણ જેને કરવાનું છે, જેને જોવાનું છે આપણે, એ પદાર્થ એટલે કે નિરીક્ષણ પદાર્થ, જો નિરીક્ષણ પદાર્થ એ ક્ષિતિજ રેખાની ઉપરની બાજુએ હોય, રેખાથી ઉપરની બાજુએ હોય, તો દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેના ખૂણાને ઉચ્છેદ કોણ કહે। બરાબર। ઉચ્છેદ કોણ કોને કહેવાય તો કે જો નિરીક્ષણ પદાર્થ જે છે, નિરીક્ષણ પદાર્થ એ ક્ષિતિજ રેખાની ઉપરની બાજુએ હોય, એટલે આપણે નીચેથી જોવાનું હોય ઉપર, ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો જે ખૂણો બને એ ખૂણાને ઉચ્છેદ કોણ કહેવાય। હવે આપણે એનાથી વિરુદ્ધ વાત કરવી છે, ઉપરથી નીચે જોવાનું હોય એટલે કે અવક્ષેદ કોણ। તો અવક્ષેદ કોણ કોને કીધું આપણે તો કે જો નિરીક્ષણ પદાર્થ એ ક્ષિતિજ રેખાથી નીચેની તરફ હોય તો, જો નીચેની તરફ હોય તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેદ કોણ કહે છે। તરફ હોય તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેદ કોણ કહે। બરાબર। અવક્ષેદ કોણ કોને કહેવાય તો કે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો ખૂણો પણ જ્યારે નિરીક્ષણ પદાર્થ છે એ ક્ષિતિજ રેખાથી નીચેની તરફ હોય ત્યારે અને ઉપર હોય ત્યારે ઉચ્છેદ કોણ। એટલે ખાસ કરીને આ એક માર્કમાં જે પૂછાવાનું છે 24 પ્રશ્ન એવા હશે કે જે એક માર્કમાં હશે। એમાં MCQ આવી જશે, ખાલી જગ્યા આવી જશે, જોડકા આવી જશે, આ બધી વસ્તુ આવી જશે। એક માર્કમાં આપણે ટૂંકું પ્રશ્ન લખવાનો પણ થશે, વ્યાખ્યા લખવાની આવશે એક માર્કમાં। તો એ વ્યાખ્યામાં આપણને આ પૂછી શકે કોઈ પણ વ્યાખ્યા
કે દ્રષ્ટિ રેખા કોને કહેવાય એની વ્યાખ્યા પણ પૂછી શકે, ક્ષિતિજ રેખા કોને કહેવાય એની વ્યાખ્યા પણ પૂછી શકાય, ઉચ્છેદ કોણની વ્યાખ્યા અને અવક્ષેદ કોણની વ્યાખ્યા. તો આ બધી વ્યાખ્યા છે એ પાકી કરી નાખજો. ફરીવાર કોને શું કહેવાય એ તમને ખબર પડી ગઈ કે જો નિરીક્ષણ પદાર્થ ઉપર હોય, ક્યાંથી ઉપર તો કે ક્ષિતિજ રેખાથી ઉપર હોય તો દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેદ કોણ કહેવાય. ને જો નિરીક્ષણ પદાર્થ નીચે હોય, આપણે જોવાનું જો નીચે હોય તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેદ કોણ કહેવાય. રેડી? તો આ બધી વ્યાખ્યા છે એ 1 માર્કમાં પૂછી શકાય એવી છે. ઝડપથી કરી નાખો. રેડી? લખી નાખો. પછી આપણે ઉદાહરણ 1, 2 અને 3 જોવાના છે અને બાકીના ઉદાહરણ રદ થયેલા છે એ કરવાના નથી. અને સ્વાધ્યાયમાં પણ 1 થી 5 દાખલા છે, બાકીના રદ થયેલા છે. તો આજે આપણે આ થિયરી અને 3 ઉદાહરણ જોઈએ. ફટાફટ આ વ્યાખ્યા છે, અગત્યની વ્યાખ્યાઓ છે, આમાંથી પ્રશ્ન પૂછી શકાય એવા છે. 1 માર્કમાં વ્યાખ્યા લખવાનું આવી શકે એટલા માટે અગત્યનું છે. બરાબર? ચલો બાકી કરી નાખજો લખીને. ચલો બાળકો, ઉદાહરણ નંબર 1 જુઓ ટેક્સ્ટબુકમાં, પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. એમાં ઉદાહરણ નંબર 1 એમાં શું કીધું તો કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. એક ટાવર છે એ કઈ સ્થિતિમાં આપ્યો છે આપણને? શિરોલંબ. શિરોલંબ એટલે ઊભો. ઉદાહરણ 1 જમીનથી શિરોલંબ એટલે જમીનથી ઊભો હોય, જમીન પર ઊભો, એને શિરોલંબ કહેવાય. એટલે ધારો કે એક ટાવર છે અહીંયા ઊભો છે, આમ જમીન પર એક ટાવર છે ઊભો શિરોલંબ, એને આપણે નામ આપી દઈએ A અને B. ટાવરની ઊંચાઈ AB છે આપણે લઈ લઈએ. હવે શું કીધું કે તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે ઉચ્છેદ કોણ આપ્યો એનો મતલબ આપણે નીચેથી જોવાનું છે, ઉપર ટાવરની ટોચ ઉપર. બરાબર? તો અહીંયા આગળ ક્યાંથી તો કે ટાવરથી 15 મીટર દૂર, એટલે આ બાજુ કે પેલી બાજુ, તમે જે બાજુ દોરો એ. હવે અહીંયા આગળ જે છે એ C છે, ત્યાંથી ટાવરની ટોચ પર જોવામાં આવે એટલે અહીંયા એક ઉચ્છેદ કોણ બને છે. ઉચ્છેદ કોણ છે એનું માપ 30 આપ્યું છે આપણને અને આ 15 મીટર આપ્યું છે. બરાબર ને? એમ જ કીધું ને. 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટોચ પરના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ એટલે દ્રષ્ટિકોણ, જે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો, એટલે આ ઉચ્છેદ કોણ. આ માપ આપણને 30 આપી દીધું. તો મેળવવાનું શું કીધું આપણને? મેળવવાનું કીધું ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ એટલે આપણે AB મેળવવાનું છે. બરાબર? તો પેલા આપણે જે લખ્યું છે, ધાર્યું છે એ લઈ લઈએ. ધારો કે જમીન પર શિરોલંબ ટાવરની ઊંચાઈ, શિરોલંબ ટાવરની ઊંચાઈ AB છે. કેટલી છે? AB. તથા ટાવરથી જમીન પર 15 મીટર દૂર બિંદુ C છે. બિંદુ કયું છે? C. તો તેથી BC બરાબર 15 મીટર. BC બરાબર 15 મીટર થઈ ગયું. હવે શું કીધું છે તો કે હવે ખૂણો BCA એ કયો છે? ખૂણો BCA એ ઉચ્છેદ કોણ છે? જેનું માપ કેટલું આપેલું છે તો કે 30 અંશ. જેનું માપ કેટલું છે? 30 અંશ. હવે આપણે મેળવવી છે ટાવરની ઊંચાઈ એટલે AB. હવે ટાવરની ઊંચાઈ મેળવવી હોય AB, તો એના માટે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. તો કયું ત્રિકોણમિતિય ગુણોત્તર લઈ શકાય? તો કે આપણને મેળવવાનું કીધું, જે ખૂણો આપ્યો છે એ ખૂણાની સામેની બાજુ મેળવવાની છે. ઉચ્છેદ કોણથી સામેની બાજુ મેળવવાની છે આપણને, અને પાછળની બાજુ આપી દીધી છે.
ખૂણાની સામેની બાજુ AB કહેવાય અને આ પાસેની બાજુ કહેવાય। તો સામેની બાજુ મેળવવી છે, પાસેની બાજુ આપી દીધી, ખૂણો આપ્યો છે, તો કોના પરથી મળશે? તો કે tan થીટા પરથી। તો આકૃતિ પરથી આપણે જે આકૃતિ દોરી એના પરથી આપણે tan 30 બરાબર થીટા બરાબર 30 લઈએ તો tan 30 બરાબર શું લખી શકાય? સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે BC। આપણે આગળ જોયું ને 8મા પ્રકરણમાં કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે અહીંયા ગુણોત્તર મૂક્યો છે આપણે, ત્રિકોણમિતીય ગુણોત્તર tan નો। હવે થીટા કેટલો આપી દો? 30। AB છેદમાં BC આપણે મેળવવાનું છે AB, BC નું માપ આપણને 15 મીટર આપેલું છે। એટલે સમજાઈ ગયું તમને કે જે બાજુ માપ મેળવવું છે એ કઈ બાજુ છે એ જોઈ લેવાનું। કર્ણ છે, સામેની બાજુ છે કે પાસેની બાજુ છે, અને આપેલું છે એ કઈ બાજુ છે? તો કે પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ મેળવવાની કીધી, તો સામેની બાજુ અને પાસેની બાજુ વાળું ગુણોત્તર કયું છે? તો કે tan અને cot। તો બેમાંથી તમે કોઈ પણ લઈ શકો, tan થીટા વાળું લઈ શકો અથવા cot થીટા વાળું। આપણે tan થીટા વાળું લીધું, થીટા 30, tan 30 એટલે કેટલું થાય? તો કે 1/√3। tan 30 નું મૂલ્ય કેટલું છે? કોષ્ટકમાં જુઓ, આગળ કોષ્ટક જોયો ને આપણે, તો tan 30 એટલે 1/√3 બરાબર AB મેળવવાનું છે, અને BC આપણને 15 મીટર આપી દીધું છે, BC 15 મીટર આપ્યું છે। તો તેથી AB બરાબર આ 15 અહીંયા ગુણાઈ જશે તો AB બરાબર 15/√3। તો AB બરાબર કેટલા મળશે ખરેખર? તો કે AB બરાબર 15 એટલે 5 ગુણ્યા 3, 5 તેરી 15 એના છેદમાં વર્ગમૂળમાં 3। તો તેથી AB બરાબર અહીંયા એક વર્ગમૂળ ઉડી જશે, જુઓ વર્ગમૂળમાં 3 એટલે 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખાય, 3 ના ભાગ પાડી દીધા, વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3, તો આ એક ઉડી જશે એટલે AB બરાબર, તેથી AB બરાબર 5 ગુણ્યા √3 મીટર। તો છેલ્લે લખવાનું, આમ ટાવરની ઊંચાઈ AB બરાબર કેટલી હશે? આમ ટાવરની ઊંચાઈ AB બરાબર 5√3 મીટર થશે અથવા તો હશે। કેટલી હશે ટાવરની ઊંચાઈ? તો કે 5 ગુણ્યા √3 મીટર। બરાબર, જોઈ લો જવાબ આપ્યું છે, રેડી? તો આ રીતે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ એટલે કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે। એટલે ખાસ તમારે શું સમજવાનું છે? અવક્ષેદ કોણ અને ઉચ્છેદ કોણ આપ્યો હોય ત્યારે જોવાનું થાય કે એને કઈ રીતે આપણે ગણવો, કાઉન્ટ કરવું, અને માપ જે આપ્યા હોય એના પરથી જોવાનું કે સામેની બાજુ મેળવવી છે તો કયું આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર વાપરી શકીએ એ જોવાનું। રેડી? ચાલો એના પછી ઉદાહરણ નંબર 2 જુઓ। તો જે ઉદાહરણ નંબર 2 માં શું આપ્યું છે? એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે। ઇલેક્ટ્રિકનો સ્તંભ છે, બરાબર, ઇલેક્ટ્રિકનો સ્તંભ છે, ત્યાં આગળ એને નીચવણી મૂકવાની છે। હવે સ્તંભની આપણને ઊંચાઈ 5 મીટર ઊંચાઈવાળો થાંભલો આપ્યો છે। કેટલી ઊંચાઈવાળો આપ્યો છે? તો કે 5 મીટર ઊંચાઈવાળો। એટલે અહીંયા આગળ હું થાંભલો લઉં AB, આ AB સ્તંભ લીધો છે આપણે, બરાબર, એની ઊંચાઈ છે કેટલી છે? 5 મીટર, 5 મીટર ઊંચાઈવાળો થાંભલો છે। હવે આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। એટલે નીચવણી છે એ જે અને ફોલ્ટ જે છે એનું સમારકામ કરવું હોય, પેલું નથી મૂકેલા આવતા ડિયા ને એવું, તો ત્યાં આગળ એને પહોંચવું છે તો એના માટે એને નીચવણી છે ક્યાં સુધી મૂકવાની? તો કે A થી 1.3 મીટર નીચે, એટલે અહીંયા આગળ આટલું અંતર નીચે એને નીચવણી મૂકવાની છે, આ રીતે જમીનથી। તો આ એને નીચવણી મૂકી છે AB, નીચવણી આ જમીનનો ભાગ છે, બરાબર। તો આ રીતે આકૃતિ મળી આપણને। હવે આ અંતર છે એ કેટલું છે? તો કે 1.3 મીટર। આખું કેટલું છે?
આને આપણે ડી નામ આપી દઈએ તો આખું અંતર છે એ 5 મીટર છે અને એડી છે એ 1.3 મીટર છે. તો આ કેટલું વધે બીડી એ જોવાનું, એટલે બીડીનું માપ મળી જશે આપણને આસાનીથી. પછી આગળ શું કીધું છે જુઓ, આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે તે રીતે નીચળણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે. એટલે અહીંયા આગળ નીચળણી છે એ ટેકવે છે, 60 મીટર ખૂણો બનાવે, સોરી 60 ડિગ્રીનો ખૂણો બનાવે નીચળણી. કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો. બરાબર. તો હવે શું કરવાનું કીધું છે આપણને? તો કે ટેકવે છે, ઈચ્છિત જગ્યાએ પહોંચે તે નીચળની લંબાઈ કેટલી હશે? એટલે પહેલા આપણે નીચળણીની લંબાઈ મેળવવાની, એટલે આ ડીસી સીડી માપ મેળવવાનું છે. એટલે આ કર્ણ થયો, નીચળણી કોણ થયું? કર્ણ. એટલે કર્ણનું માપ મેળવવાનું છે. આપણને આ સામેની બાજુ આપી દીધી, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઈન થીટા વાળું આવી જશે. પછી આ અંતર મેળવવાનું કીધું હશે આપણને. શું કીધું જુઓ બીજું, કે તદુપરાંત નીચળણીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે? એટલે આ અંતર પણ મેળવવાનું કીધું છે. એટલે આ પણ મેળવવાનું કીધું છે અને આ પણ મેળવવાનું કીધું છે. તો પેલા આપણે જે લખ્યું છે એ ધારી લઈએ. ધારો કે થાંભલાની ઊંચાઈ AB છે, જે AB બરાબર આપણને 5 મીટર આપી દીધું છે. બરાબર. હવે ટોચથી એટલે કે A થી 1.3 મીટર નીચે નીચરણી ટેકવેલ છે. તો તેથી AD બરાબર બિંદુ A થી નીચે 1.3 મીટરે આપણે નીચરણી ટેકવેલ છે. તો AD બરાબર 1.3 મીટર. તો અહીંયા આગળ આપણે BD મેળવવું છે. તો BD બરાબર કેટલું થશે? તો આકૃતિ પરથી BD બરાબર આખું AB, એમાંથી AD બાદ કરવાનું. આખું AB છે એમાંથી આ AD બાદ કરી દો એટલે મને આટલું મળી જાય BD. તો આ કેટલું છે? 5 મીટર ના 1.3 મીટર. તો મને BD નું માપ કેટલું મળશે? તો કે BD બરાબર 3.7 મીટર. તો BD આપણને મળ્યું 3.7 મીટર. હવે આપણે જોઈએ તો આકૃતિ પરથી સાઈન થીટા બરાબર, થીટા આપણને 60 ડિગ્રી આપી દીધો છે. સમક્ષિતિજ સાથે કોણ કેટલો બનાવે છે? 60 ડિગ્રી. તો સાઈન 60 બરાબર સામેની બાજુ એટલે BD છેદમાં CD. અહીંયા એક લખજો કે ખૂણો ઉચ્છેદ કોણ કયો છે? તો કે BCD બરાબર 60 ડિગ્રી આપેલ છે. BCD એટલે આ ઉચ્છેદ કોણ 60 ડિગ્રી આપેલો છે. હવે સાઈન 60 એટલે વર્ગમૂળમાં 3/2. સાઈન 60 નું મૂલ્ય કેટલું થાય? √3/2. BD આપણને મળ્યું 3.7 અને છેદમાં CD મેળવવાનું. તો CD અહીંયા ગુણાઈ જશે. તો CD બરાબર 3.7 ગુણ્યા 2 ભાગ્યા √3. આ CD અહીંયા ગુણાય, આ 2 આ બાજુ ગુણાય ને √3 ભાગાકારમાં જશે. તો CD બરાબર એટલે કે નીચળણીની ઊંચાઈ કેટલી મળે આપણને? 4.28 જેવું સમથિંગ મળશે, એટલા મીટર. એટલે આસન્ન મૂલ્ય લખ્યું છે, આસન્ન મૂલ્ય એટલે આશરે એટલું મળે છે, પોઈન્ટમાં છે ને એટલા માટે. તો આશરે આપણને 4.28 મીટર જેટલું મળે. તો આમ નીચરણીની ઊંચાઈ કેટલી થશે? તો કે CD બરાબર 4.28 મીટર જેટલી. બરાબર. હવે આપણે શું મેળવવું છે? તો કે આ અંતર મેળવવું છે. તો હવે કયું સૂત્ર વાપરશું? આ આપણને મળી ગયું 4.28, સોરી આવડું આ 4.28 મળ્યું છે. હવે આપણી પાસે આ બાજુ છે અને પાસેની બાજુ એટલે tan વાળું મૂકી દઈએ. તો tan 60 બરાબર સામેની બાજુ એટલે કઈ? BD એના છેદમાં BC. તો BC મેળવવું છે. આ આપણને 1/આ √3 થશે. tan 60 એટલે કેટલા થયા? √3. બરાબર. tan 60 કેટલું થાય? √3 થશે. હવે આપણે જોવું છે શું?
બીસી એટલે બીડી આપણને આપ્યું છે 3.7 એના છેદમાં બીસી, તો તેથી બીસી બરાબર વર્ગમૂળમાં 3 એના છેદમાં 3.7, સોરી આ અહીંયા જશે ને આ છેદમાં જશે, બીસી ને અહીંયા ગુણાવ્યા છે એટલે બીસી બરાબર 3.7 ભાગ્યા √3, તો તેથી બીસી બરાબર આનું આશરે મૂલ્ય મૂકી દો, આશરે કેટલું આવે છે 2.14 મીટર। તો આમ નિસરણીની થાંભલાના પાયાથી લંબાઈ અથવા તો અંતર કેટલું હશે 2.14 મીટર। સમજાય છે? નિસરણીની લંબાઈ કેટલી મળી આપણને 4.28 મીટર અને નિસરણીના છેડાથી નીચેના થાંભલાના પાયા સુધીનું અંતર એ કેટલું મળે 2.14 મીટર। એટલે આ બધું છે ને એ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના જે સૂત્ર છે ને એ ખબર હોય ને તો ખબર પડે કે સામેની બાજુ પાછળની બાજુ કર્ણ કોનો કોનો ઉપયોગ થાય છે, ત્યારે એનો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર લેવો એ ખબર પડવી જોઈએ આમાં આપણને, બરાબર છે। ચલો તો ઉદાહરણ 1 અને 2 લખી લ્યો, પછી ઉદાહરણ નંબર 3 જોઈએ। ચલો ઉદાહરણ નંબર 3 બહુ મસ્ત ઉદાહરણ છે, આઈએમપી ઉદાહરણ છે। શું કીધું? 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક એટલે એક માણસ છે, એની ઊંચાઈ છે 1.5 મીટર, બરાબર। એક માણસ ઊભો છે, એની ઊંચાઈ 1.5 મીટર છે। જોજો, સમજજો। ધારો કે અહીંયા માણસ છે AB, એની ઊંચાઈ છે એ 1.5 મીટર છે, બરાબર। હવે બીજું શું કીધું છે આપણને? તો કે એક નિરીક્ષક એ સિમનીથી 28.5 મીટર દૂર ઊભો છે, એટલે એક સિમની છે। સિમની એટલે તમે મોટી મોટી ફેક્ટરીમાં ને એમાં જોયું હોય તો પેલા ધુવાડા બહાર નીકળતા હોય, એ ધુવાડા જે બહાર નીકળે છે ને એ સિમની છે, જેમાંથી બહાર નીકળે છે ને એ સિમની હોય, બહુ ઊંચી હોય, તમે જોયું હોય તો બહાર ફેક્ટરીની, બરાબર। તો એ સિમની જે છે એ આ સિમની છે। તો આ વ્યક્તિથી સિમનીનું અંતર એ 28.5 મીટર આપી દીધું છે, બરાબર। વ્યક્તિથી સિમનીનું અંતર 28.5 મીટર આપ્યું છે, આને આપણે કહી દઈએ CD। હવે જુઓ તો જોઈ તમે કે તેની આંખથી સિમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 ડિગ્રી છે, તો સિમનીની ઊંચાઈ કેટલી હશે? હવે વ્યક્તિની આંખ છે અહીંયા આગળ હશે, ત્યાંથી સિમનીની ટોચ સુધીનું અંતર એનો ઉચ્છેદ કોણ આપણને 45 આપ્યો છે, તો આપણે તો આખું મેળવવું છે ને CD, પણ અહીંથી આ અંતર છે એ આપણને ખબર છે E, આ અંતર 1.5 છે, આપણે આખું મેળવવાનું છે। તો આખું અંતર એટલે CD બરાબર EC વત્તા ED, અને આ ઉચ્છેદ પણ આપ્યું છે। હવે આ જેટલું અંતર છે એટલું જ આ હશે 28.5, બરાબર। ધારો કે નિરીક્ષક ની ઊંચાઈ AB બરાબર 1.5 મીટર છે, બરાબર। 1.5 મીટર જ આપીશ ને, હા, તો ઊંચાઈ 1.5 મીટર છે, અને આપણે AB કીધું, તથા સિમનીની ઊંચાઈ કેટલી ધારીએ આપણે? તો કે CD છે, સિમનીની ઊંચાઈ CD છે, તો CD બરાબર કેટલા થશે? જુઓ તો કે CD બરાબર CE વત્તા DE, તો DE બરાબર પાછું કેટલું આપ્યું છે આપણને? 1.5। અહીં AB બરાબર કોણ છે? DE, AB બરાબર DE છે, તો એ કેટલું થયું? 1.5 મીટર। તો તેથી CD બરાબર, હવે એ લખવાની જરૂર નથી, આપણે છેલ્લે લખશું, બરાબર। તો આપણને DE નું માપ મળી ગયું 1.5, આપણે મેળવવાનું આખું CD છે, તો આની અંદર આપણે કિંમત મૂકશું, પણ પહેલા આપણે આ મેળવવું પડશે CE। તો હવે બીજું શું આવ્યું છે? તથા ઉચ્છેદ કોણ કયો છે? ઉચ્છેદ કોણ તો કે CAE બરાબર 45 ડિગ્રી આપેલું છે, ઉચ્છેદ કોણ અહીંયા આગળ છે। તો હવે આપણને BD બરાબર, BD એટલે સિમનીથી માણસ જે છે નિરીક્ષક એનું અંતર એ 28 આપ્યું છે, પણ એ આના જેટલું જ હશે, બે સરખું। તો
BD બરાબર AE બરાબર 28.5 મીટર. આ આકૃતિ પરથી એવું લખાય. આકૃતિ પરથી આ બંને કેવું થાય? સમાન થાય. આકૃતિ પરથી જોઈએ તો આના જેટલું જ આ થાય, એટલે બે સરખું છે. તો હવે આપણે મેળવવું છે આવડું આ અંતર. તો પાસેની બાજુ આપી છે, સામેની બાજુ મેળવવાની છે. તો કયું સૂત્ર મૂકી શકાય? તો તેથી tan 45 tan વાળું. તેથી tan 45 બરાબર સામેની બાજુ એટલે EC છેદમાં પાસેની બાજુ એટલે AE. તો tan 45 એટલે 1. tan 45 નું મૂલ્ય કેટલું થાય? 1. તો CE બરાબર મેળવવાનું છે અને AE બરાબર કેટલા છે? તો કે 28.5. તો તેથી CE બરાબર 28.5 ગુણ્યા 1 એટલે 28.5 મીટર જ આવશે. CE બરાબર કેટલું આવ્યું? 28.5 મીટર. તો તેથી ચીમનીની ઊંચાઈ CD બરાબર EC વત્તા ED અથવા તો DE. તો CD બરાબર EC કેટલું મળ્યું આપણને? 28.5 મીટર વત્તા ED કેટલું છે? તો કે 1.5 મીટર. તો તેથી CD બરાબર કેટલું થશે? 28 ને 29 ને 30 મીટર. તો આમ ચીમનીની ઊંચાઈ CD બરાબર 30 મીટર છે. બરાબર? કેટલી આવશે? 30 મીટર. એટલે આ ચેપ્ટરમાં કંઈ અઘરું નથી, ખાલી તમને એટલી ખબર પડવી જોઈએ કે ઉચ્છેદ કોણ કયો છે, અવછેદ કોણ કયો છે. બરાબર? અને બીજું એ કે સામેની બાજુ આપેલી હોય તો પાસેની બાજુ મેળવવી હોય તો tan થીટા વાળું સૂત્ર મૂકવું અથવા cot થીટા વાળું અથવા cot થીટા વાળું. અને કર્ણ આપેલો હોય કે પછી સામેની બાજુ ને પાસેની બાજુ આપેલી હોય કર્ણ મેળવવાનો કીધો હોય તો sin થીટા અને cos થીટા વાળું સૂત્ર મૂકવું. એટલે ક્યારે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર ઉપયોગ કરવો એ ખાલી ખબર પડવી જોઈએ. બાકી બહુ ઈઝી છે આ ચેપ્ટરમાં. રોકડા માર્કનું છે આ. બરાબર? 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય અથવા તો 3 માર્કનો એક અને એક માર્કમાં. 1 માર્કમાં વ્યાખ્યા પૂછી શકાય આની. એટલે 4 માર્કનો આમાંથી પૂછાશે. એમાં 1 માર્કમાં એક વ્યાખ્યા અને 3 માર્કમાંનો પ્રશ્ન હોઈ શકે. બરાબર? તો આ ખાસ છે એ રોકડા માર્કનું ચેપ્ટર છે, એટલે કવર કરી નાખજો ફટાફટ. ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જે છે 1 થી 5 એ ગણશું, એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું. ઓકે, ચલો બાય, થેન્ક યુ.